તો રાજકોટથી અંબાજીની મારી સફર અમે સીધી લીંબડીના હોલ્ડ પછી આગળ વધારી વાયા અમદાવાદ, હિંમતનગર, ઈડર અને છેલ્લે ખેડબ્રહ્મા. ખેડબ્રહ્માના 10 કિલોમીટર પહેલાં અમે બીજો પડાવ કર્યો અને બીજો પડાવમાં લાગી હતી અમને લોકોને જોરદાર ભૂખ, પણ એ પહેલાં એકાદ બે સીન પણ લેવા જરૂરી હતા જે વ્યવસ્થિત રીતે ઝાકળની અંદર સરખા નહોતા હોતા, એટલે એમ થયું કે ચાલો જમી કાઢીને પછી આગળ કેમેરાનું કામ ચાલુ કરશું. પણ હા, એક ફૂડ બ્લોગરનો કેમેરો હોય એટલે દરેક વસ્તુને કચકડે કંડારવાની એક ખરાબ આદત પડી ગઈ હોય, જે અહીંયા પણ ચાલુ થઈ ગઈ. રઘુભાઈનો ઢોસો આવ્યો, ઢોસો એકદમ મસ્ત હતો. પછી આવી મારી પંજાબી ફિક્સ થાળી. એઝ એક્સપેક્ટેડ અહીંયા તંદૂરી રોટી મળતી નથી, ફુલકા રોટીની સાથે 2 સબ્જી, દાળ ફ્રાય, જીરા રાઈસ અને મસ્ત ટીંગુકડું લીંબુ હતું અને એની સાથે 4 ડુંગળી હતી. કરતાં બાકીના લોકોએ પણ કાઠિયાવાડી અને પંજાબી ધરાઈને ખાધું, પણ એ જમ્યા પછી જ્યારે ઊભા થયા ત્યારે એક સમાચાર મળ્યા જેને કારણે મારી નીંદર જોરદાર રીતે ઉડી ગઈ. એક તો 31 ડિસેમ્બર, એમાં સેટરડે સન્ડે, અને રૂમ જે બુક કરવાની વાત થઈ હતી એમાં જોરદાર લોચો પડ્યો હતો, એટલે બધા ટેન્શનમાં આવી ગયા હતા. નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ કઈ રીતે ત્યાં પહોંચી અને અમે રોકાયા હતા. એ બહુ ગજબ કહાની હતી.